ભાવનગરના નારી ગામના લોકો નેપાળમાં ફસાયા છે। નેપાળમાં થયેલ તોફાનમાં જિલ્લાના 40થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ત્યારે ફસાયેલા તમામ લોકોના ખબર અંતર પૂછવામાં આવ્યા છે। કોર્પોરેટર ઉપેન્દ્રસિંહે ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરી છે। ધારાસભ્ય જીતુ વાઘાણીએ ફસાયેલા લોકોને પરત લાવવાની ખાતરી આપી છે। ફસાયેલા લોકોને ફોન પર વાત કરેલ અને મુખ્યમંત્રીને જાણ કરી ભારત સરકારને માહિતગાર કરીને ઝડપથી સૌને આફતમાંથી બહાર નીકાળી લાવવાની હૈયાધારણા આપવામાં આવી છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી। અલ્પેશ, જણાવશો અત્યારે જે હાલ ભાવનગરના નારી ગામના લોકો નેપાળમાં ફસાયા છે તેમને લઈને તેમને પરત લાવવા માટેની કેવી તૈયારીના સંકેત મળી રહ્યા છે અને તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી મળી રહી છે? જે ચોક્કસથી જણાવ્યું તો વાત કરીએ તો હાલ જે પ્રકારે નેપાળમાં તોફાનની પરિસ્થિતિ છે ત્યારે ભાવનગર નજીક આવેલા નારી ગામના જે શ્રદ્ધાળુઓ છે તે પ્રવાસે ગયા હતા। તે દરમિયાન અચાનક જ આજે તોફાન ફાટી નીકળ્યા હતા, જેને લઈને તે શ્રદ્ધાળુઓ છે તે હાલ એક હોટલ છે ત્યાં ફસાયા છે। વાત કરીએ તો નેપાળના કાઠમંડુમાં જ હોવાની જે જાણ મળી છે અને આ અંગે તેમના પરિવારજનો દ્વારા સ્થાનિક નગરસેવકોનો સંપર્ક કરાયો હતો। ત્યારે સ્થાનિક નગરસેવક દ્વારા તેમની સાથે વિડીયો કોલથી વાત કરી અને તેઓને તમામ માહિતી પૂરી પાડવા માટે સરકારને જાણ કરવા તરફ તેઓને જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે તેમણે પણ તેમની સાથે વિડીયો કોલથી વાત કરી હતી અને હાલ તે લોકો તમામ છે હોટલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તે લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને ઝડપથી ત્યાંથી બહાર કાઢવામાં આવે તેવી કોઈ કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવે। એટલે કહી શકાય કે હાલ ધારાસભ્ય, સાંસદ સહિતનાઓ દ્વારા મુખ્યમંત્રી સહિતનાઓને જે શ્રદ્ધાળુઓ છે ત્યાંથી ભાવનગર તરફ લાવવા માટે કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે, સહી સલામત ભાવનગર લાવવામાં આવે તેવી પરિવારજનોની માંગને લઈને હાલ હૈયાધારણા આપવામાં આવી છે કે બને તેટલું ઝડપથી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે। જી અલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। બેટરી ચાર્જ રાખજો। ઓકે, અશોકભાઈ બે નો નંબર આપ્યો છે, હમણાં બે વાત કરે છે। સાહેબે કીધું કાંઈ ચિંતા ન કરતા, તમને સુરક્ષિત કાઢી લે, ચિંતા ન કરતા। આપો તો અશોકભાઈ આપો, અશોકભાઈ ને આપો, અશોકભાઈ ને આપો એ આપો। અરે ઉપેન્દ્રસિંહ કામ છે એ બોલો સાહેબ। સાહેબ આને વાત થઈ ગઈ છે, તમને હમણાં ફોન કરે છે સાહેબ। કાંઈ વાંધો નહીં મારો ભાઈ, હા, તમારી બધી વ્યવસ્થા થઈ જશે, તમને સુરક્ષિત લઈ આવશું। હા, ચિંતા ન કરતા, ચિંતા નહીં। હા, એટલે પર કાંઈ ઉપસ્થિત હોય તમે હવે ચિંતા નહીં કરતા, બધું થઈ જાય તમારું। હા, હમણાં સાહેબ ફોન કરે છે। માનની સાંસદ શ્રી નીમુબેન બામણિયા, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, હું અશોકભાઈ લીંબાણી, અમે ભાવનગરથી નારી ગામથી ટૂર લઈને નેપાળ આવ્યા હતી। નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ। તો મારી નીમુબેન બામણિયા, જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, તમને વિનંતી છે અમારી મદદ માટે। અશોકભાઈ લીંબાણી। અત્યારે તમારે તો સેફ છો ને તમે? હા, તો તમે જ્યાં છો ત્યાં 2-3 દી રહ્યો, બરાબર? હું અહીંયા ચિંતા ન કરો, ત્યાં અત્યારે સેફ છો ત્યાં રહ્યો, બરાબર? 2-3 દીમાં બધું સેટલ થઈ જાય। બીજું, અત્યારે હું પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું, એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રી સાથે। એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી, એ પ્રમાણે હું કરાવું છું। તમે ત્યાં સેફ રહેજો, બરાબર? બહાર બહુ ન નીકળતા, હું તમારો નંબર આપી દઉં છું। સરકારમાંથી તમને ફોન આવશે। હા, હું કરાવું છું। સીતારામ ભાઈ, ચિંતા ન કરતા, અને કંઈ પણ હોય તો ફોન કરજો। હા, હું અત્યારે જ વાત કરું છું મુખ્યમંત્રી। હા, હું મુખ્યમંત્રી છે ને વાત કરું સીધી। હા, કાંઈ વાંધો નહીં।
કાંઈ વાંધો નહીં, હું કરું છું હો. અને ફોન કરજો કંઈ પણ હોય તો શું. હા હા, કાંઈ વાંધો નહીં, બહાર ના નીકળતા હું હમણાં બધું કરાવું છું. તમે સેફ રહ્યો, બહાર નીકળો. હા હા, કાંઈ વાંધો. બેટરી ચાર્જ રાખજો.